મિત્રો અત્યારે આ મારો ફર્સ્ટ એવોર્ડ છે અને મારે આપ સૌને એક વાત કહેવાની છે. ફાઇનલી આપ સૌના પ્યાર અને સપોર્ટથી માય ફર્સ્ટ એવોર્ડ મળી ગયો. જાગીને આટા મારું વિચારો હોવા દેતા નથી તારા અને હવે કઈ હાલતમાં જીવતી છે એસકે ભાઈ ડીકે ભાઈ એના વગર તો દિવસો પણ અધૂરા છે મારા મામા. વાહ કાયલ વાહ બધા મિત્રો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. તો મિત્રો તમે વિડીયો શરમાવશો તો નહીં શરમાવાનું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશે. તો મિત્રો અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે અને ગાડીને સર્વિસ કરી નાખી છે. ભાઈબંધની ગાડી હતી એટલે આપણે એને ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે. કેમ કે આજે આપણે જવાનું છે એવોર્ડ ફંક્શનમાં એમડી સોમનાથ. તો આપણે મળીએ ત્યાં બધા જ ક્રિએટરો આવી રહ્યા છે. તો આપણે એમની મુલાકાત કરીએ અને તમને બધા જ ક્રિએટર સાથેની મુલાકાત કરાવું. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે ગઢેભાઈ અને અત્યારે આપણે એવોર્ડ લેવા જઈ રહ્યા છીએ અને એવોર્ડ ફંક્શનમાં બધા જ ક્રિએટર આજે મુલાકાત કરાવું. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ફૂલ બાકાજી બોલાવવાની છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે ભાઈ આપણા લોકેશન ઉપર. જોઈ શકો છો અહીંયા આપણે એવોર્ડ ફંક્શનનું આયોજન રાખેલું છે અને અત્યારે આપણી પાસે સાથે છે સિંગર પ્રકાશભાઈ અને આપણી સાથે છે અત્યારે કરણભાઈ પણ, જેઓ ખૂબ જ સેવાના કામ કરી રહ્યા છે. તો પ્લીઝ ભાઈને બને એટલો સપોર્ટ કરજો. આવી રીતે છે ભાઈ, આપણે આજે બધા જ ક્રિએટરોની મુલાકાત કરાવવાની છે અહીંયા. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અહીંયા અંદર આપણે છે ભાઈ રાખેલું. તો પ્લીઝ બન્યા રહેજો, મળીએ છીએ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે એવોર્ડ શોમાં પૂકી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બધા જ ક્રિએટરોની ખૂબ જ લાઈન છે, તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે એન્ટ્રી અહીંયા ચાલી રહી છે, જોઈ શકો છો તમે. અહીંયા એન્ટ્રીનું કંઈક આવી રીતે છે ભાઈ. અને બધા જ ક્રિએટરો દૂર દૂરથી આવ્યા છે, તમને બધા જ દેખાતા હશે. તે બધા જ ક્રિએટરો છે અત્યારે અહીંયા અને આપણે પણ આવ્યા છે. તો પ્લીઝ બન્યા રહેજો આપણા વ્લોગમાં. આપણે બધા જ ક્રિએટરો સાથે આપણે મુલાકાત કરાવશું તમને. એટલે બસ કંઈ નથી કરવાનું, મજા કરવાની છે ભાઈઓ. જોઈ શકો છો બધા જ ક્રિએટરોની એન્ટ્રી મળી રહી છે અહીંથી. બસ કંઈ નહીં, શું આપણે ક્રિએટરો હોય તો વિડીયો બનાવવામાં તો જરા શરમાવાનું પણ. જોઈ શકો છો અત્યારે બધા જ ની કંઈક આવી રીતે લાઈન છે અહીંયા ગીર સોમનાથની અંદરમાં ભાઈ એવોર્ડ શો રાખેલો છે અને અમે બધા જ ત્યાં આવ્યા છીએ. તો પ્લીઝ યાર એન્ડ સપોર્ટ બનાવી રાખજો. આપણે બધા જ ની મુલાકાત તમને કરાવીએ. તો આગળ વિડીયોમાં બની રહેજો. તો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે ભાઈ અને અમે તો કંઈક પાછળ જગ્યા લીધી છે એટલે વ્યૂ સરસ મજાનો દેખાય. અને આપણે માસીને બેસ્યા હતા ભાઈ અને હવે અહીંયા ફૂલ બાકાજીકી બોલાવવાની છે ભાઈ. જોઈ શકો છો ફૂલ ટ્રાફિક હતો, ફૂલ બાકાજીકી બોલાવવાની છે. તો બન્યા રહેજો આપણા બ્લોગ. પછી તો આ બેનને ગાવાનો મોકો મળ્યો ને બેનને તો બાકાજીકી બોલાવી દીધી હો ભાઈ. અને ખરેખર બેનનો અવાજ હતો એક નંબર. અને પછી કરી આપણે એસકે ભાઈની મુલાકાત. આપણે સોમનાથની મોવાની અંદરમાં આપણે એસકે ભાઈની મુલાકાત કરી હતી અને આજે ફાઇનલી આપણા ગીર સોમનાથમાં પહોંચી ગયા છે ભાઈ. શું કહેશો એસકે ભાઈ? બીજું મીટઅપ છે, પહેલી વાર ટૂરમાં આવ્યા છે અને આ બીજું મીટઅપ સોમનાથમાં. તો ભાઈ ઓલા વિડીયો મૂકવામાં કેટલા વ્યૂ આવ્યા? નહીં, હારા આવી ગયા હતા એમાં. હું અત્યારે બ્લોગિંગ કરું છું, યુટ્યુબ ચેનલ વધારે યુટ્યુબમાં વધારે કામ કરું છું. એ તો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામ. ભાઈ છે ને યાર કમેન્ટ કરશે, ભાઈના વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આમેથી નહીં ક્રિએટર મિત્રો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. મુલાકાત કરી દે. અત્યારે આપણા ગીર સોમનાથના આંગણે આવ્યા છે માસી અને આજે પણ એમની મુલાકાત કરી છે. મહેરબાની તો માસી કરીને બધા ક્રિએટર મિત્રો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. તો મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. શરમાશે ને તો આગળ નહીં આવો. બોલ બાકાજી બોલાવવાની મિત્રો, શરમાવાનું નહીં. માસીને મારા ઘરે આવવાના હતા પણ અમુક કારણોસર નથી આવવા શકવાના. મહેરબાની કરીને તમામ ક્રિએટર મિત્રો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. તો ભાઈ અત્યાર સુધીમાં હજુ પણ વારો નથી આવ્યો અને બધા જ ક્રિએટરો અહીંયા બેઠા છે ભાઈ. અમુકનો વારો આવી ગયો છે અને અહીંયા ઘણા બધા ક્રિએટરો છે, જોઈ શકો છો. ગીર સોમનાથની અંદર એવોર્ડ ફંક્શનમાં અમે આવ્યા હતા. એસકે ભાઈ, માછી, ઘણા બધા ક્રિએટર છે. તો આપણો વારો આવ્યો નથી. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તમને બધા જ ક્રિએટરો સાથેની મુલાકાત પણ કરાવીશ. તો બસ બન્યા રહેજો. તો ફાઇનલી પછી આપણો વારો આવી ગયો ભાઈ ને આપણે ફૂલ એન્ટ્રી પડાવી દીધી છે. અહીંયા ફૂલ બાકાજીકી બોલાવવાની છે હમણાં અને ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને આ મારો ફર્સ્ટ એવોર્ડ છે ભાઈ. તો પ્લીઝ પ્યાર એન્ડ સપોર્ટ દેતા રહેજો અને આવો આગળ સપોર્ટ કર્યો છે તેવો જ આગળ પણ સપોર્ટ કરતા રહેજો.
અને ફાઇનલી પછી આપણે ભાઈ આપણો વારો આવી ગયો હતો અને ફાઇનલી આપણે એવોર્ડ મળી ગયો છે, જોઈ શકો છો. અને પછી આપણે બોલવાના હતા બે શબ્દ, તો આપણા શબ્દને સાંભળજો ધ્યાનથી. હાલો મિત્રો, અત્યારે આ મારો ફર્સ્ટ એવોર્ડ છે અને મારે આપ સૌને એક વાત કહેવાની છે કે હું 2022 થી યુટ્યુબ ની ચેનલ માં કામ કરતો હતો અને મારે મોનિટાઈઝ પણ થઈ ગઈ હતી, પણ અમુક કારણોસર મારે ડિમોનિટાઈઝ થઈ ગઈ હતી. એના કારણોસર મેં એક જ મહિનાની અંદર અત્યારે મોનિટાઈઝ કરી લીધી છે. તો બસ આવો ને આવો પ્યાર અને સપોર્ટ આપતા રહેજો. અને અમારા રાહુલભાઈ માટે કેવું હોય તો કે મામા અમર છે જેનો ઇતિહાસ, જેની ચોકટ પર આવવાથી પણ કામ થાય. અને આજે મામા જે પ્રેમ કરે છે ને એને કહી દીધો કે રાકેશ લવ ગુરુ કરે છે એનો ઇંતજાર. ચલો બધા જ ક્રિએટરો આપણે અત્યારે ગીર સોમનાથમાં મળ્યા છે ભાઈ, જોઈ શકો છો. આ છે આપણે રવિભાઈ કામડિયા, ડીકેભાઈ, હેન્ડીનભાઈ, બધા જ ક્રિએટરો અત્યારે આપણે ગીર સોમનાથની અંદરમાં છે. તો આપણે બધા જની મુલાકાત લઈએ છીએ. અને ભાઈ રીલ શૂટ કરો છો અત્યારે ફૂલ બાકાજી કી બોલાવે છે અહીંયા અમારે એસકે ભાઈ. પૂરા એક શાયરી કર ના ખાલી ત્યાં બે ની હારી કરી એક કાલે ઉભારી જાય ને હમણાં ડીકે ભાઈ એટલે શાયરી થઈ જાય. એક શાયરી લઈ લે ભાઈ, નોટ વાયરલ એક હું લઈ લો ને એક ઈ લઈ લે. તો બધા જ ક્રિએટરો ભાઈ અહીંયા પછી પોતપોતાની રીતે રીલ શૂટ કરતા હતા, જોઈ શકો છો તમે અત્યારે અહીંયા. અને બધા જ પોતપોતાની રીતે ભાઈ રીલ શૂટ કરવાની મજા માણી રહ્યા હતા અને આપણે વ્લોગ શૂટ કરી રહ્યા હતા. તો આ ભાઈઓ એસકેભાઈ, ડીકેભાઈ અને વિજયભાઈને એક સરસ મજાની શાયરીવાળો વિડીયો બનાવવાનો હતો. તો પછી આપણા વિજયભાઈ ત્યાં પણ બોલાવી બાકાજી અને વિજયભાઈ હજી બોલવા શું ગયા ને તો એસકેભાઈએ કીધું રોકાવ ભાઈ, મારે પણ તમને વ્લોગમાં લેવા છે, તો હું પણ તમને મારા વ્લોગમાં લઈ લઉં છું. તો પછી દઈ દીજો એસકેભાઈએ મોબાઈલ. અને પછી આપણે પાછી એસકેભાઈ કે ભાઈ મારે તને એક વ્લોગમાં લેવાનું છે. તો પછી એસકેભાઈએ તેમને ભાઈને વ્લોગમાં લીધા અને ભાઈ પછી એસકેભાઈ અને ડીકેભાઈએ સાથે આ ભાઈએ એક જબરદસ્ત શાયરી બોલી. એટલે આમ બધાનું શું કહેવાય કે ભેગા છે અને ભાઈ કહે છે કે તમારે પાછી એક શાયરી બનાવી, તો ભાઈ હાલ એક શાયરી થઈ જાય ભાઈ. ક્યાં વાત હે. તો હવે સાંભળીએ આપણે એમની શાયરી. કે એકલો જાગીને આટા મારું, વિચારો હોવા દેતા નથી તારા, અને હવે કઈ હાલતમાં જીવતી છે એસકેભાઈ ડીકેભાઈ, એના વગર તો દિવસો પણ અધૂરા છે મારા. મામા મળીએ છે પાછા નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.